કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તત્કાલીન કલેક્ટરની ધરપકડથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। નિવાસી કલેક્ટર આર.કે. ઓઝા સામે લાંચ લેવાના આક્ષેપ લાગ્યા છે, ત્યારે જમીન કૌભાંડમાં નિવાસી કલેક્ટરે લાંચ લીધી હોવાનો આક્ષેપ થયો છે। લાંચની 25% રકમ આર.કે. ઓઝાને આપી હોવાનો ખુલાસો થયો છે, ત્યારે આર.કે. ઓઝા સહિત અનેક કર્મચારીઓ ઈડી એસીબીની રડારમાં છે। જે પ્રમાણે જમીન કૌભાંડ સામે આવી રહ્યું છે। પ્રતિક જાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતિક, આપની પાસેથી જાણવા માંગીશું, જમીન કૌભાંડમાં હાલ તપાસ ચાલી રહી છે અને હવે અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે, શું માહિતી? કિન્નરી જિલ્લા કલેક્ટર તત્કાલીન જે હતા રાજેન્દ્ર પટેલ, તેઓ હાલ ઈડી પાસે રિમાન્ડ ઉપર છે અને ખાસ તો રિમાન્ડ દરમિયાન તેઓ અનેક ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે સૌથી મહત્વનો રોલ કલેક્ટરનો હોવાનું કાલે તપાસમાં સામે આવ્યું છે, જેમાં સૌથી વધારે લાંચનો હિસ્સો 50% છે તે કલેક્ટરને સોંપવામાં આવતો, ત્યારબાદ અધિક નિવાસી કલેક્ટર કે જે આર.કે. ઓઝા છે તેમનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે। કુલ લાંચની રકમના 25% હિસ્સો છે તે આર.કે. ઓઝાને આપવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને આ સાથે જ કલેક્ટર ઓફિસનો જે અલગ અલગ સ્ટાફ હતો તેમને 5 થી 10% જેટલી રકમ છે તે આપવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને આ જ ક્રમથી હવે ઈડી અને એસીબીની તપાસનો દોર છે તે અન્ય કર્મચારીઓ ઉપર આવી શકે છે। સાથે જ આર.કે. ઓઝા કે જે અધિક નિવાસી કલેક્ટર છે તેમની સામે પણ હવે તપાસનો ગાડીઓ છે તે કસાઈ શકે છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો અનેક એવા ખુલાસા થયા છે કે જે કલેક્ટર રાજેન્દ્ર પટેલનો પીએ હતો તેમના દ્વારા હિસાબી સાહિત્ય રાખવામાં આવતું હતું અને આ હિસાબી સાહિત્ય છે તેમના દ્વારા વોટ્સઅપ ચેટના મારફતે તેમને મોકલવામાં આવતું હતું। કુલ 800 જેટલી અરજીઓ કે જે ફાઇલ જે જમીનો છે તે હેતુફેર માટે આપવામાં આવી હતી તે હેતુફેર થઈ છે અને આ જ કારણથી આજે 800થી વધુ ફાઇલો હતી તેમાં 10 કરોડથી વધુની લાંચ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા મેળવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ જ કારણથી ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આ સાથે જ તપાસમાં વધુ પણ સામે આવ્યું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા જે તેમને ખેતીની આવક હતી તે ખેતીની આવક છે તે ઇન્કમ ટેક્સમાં દર્શાવવામાં નહોતી આવતી। આ સાથે જ તેમની પાસે અમદાવાદ શહેરના 16 ગોતા વિસ્તારમાં એક ફ્લેટ આવેલો છે। આ ફ્લેટની જે રકમ છે, આવક છે તે ભાડાની આવક તે તેઓ નહોતા લેતા, તેમની માતાના ખાતામાં દર્શાવવામાં આવતી હતી। આ તમામ બાબતોને લઈને હાલ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે જ એક મહિલા અધિકારી કે જે અગાઉ સુરેન્દ્રનગરમાં DILR વિભાગમાં ફરજ બજાવતા હતા તેમની પણ એસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે, કારણ કે જમીનના રેકોર્ડ સંદર્ભે આ મહિલા અધિકારીએ પણ લાંચ લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેને લઈને હવે એસીબી દ્વારા આ જે મહિલા અધિકારી છે તેમની પૂછપરછ કરવામાં આવી છે। હાલ આ મહિલા અધિકારી છે તે ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ તેમનો પણ મહત્વનો રોલ હોવાનું સામે આવતા એસીબી દ્વારા આ મહિલાની પૂછપરછ કરવામાં આવી છે। વધુ જે ખુલાસા થશે, વધુ મહિલા અધિકારી તેમજ અધિક નિવાસી કલેક્ટર સામે પુરાવા મળશે તો તેમની સામે પણ તપાસ કરવામાં આવી શકે છે। જી, ધન્યવાદ પ્રતિક આ માહિતી માટે।